हरे कृष्ण जय द्वारकाधीश। श्रीमद् भगवद गीता अध्याय नंबर 15 पुरुषोत्तम योग श्लोक नंबर 18 अध्ययन करीशुं आपणे। यस्माक्षरमति तोहम अक्षरादपि चोत्तमः। तो यस्माक्षरमति तोहम अक्षरादपि આજે એક સાથે જે શબ્દો છે એને આપણે અલગ અલગ કરીશું, બરોબર? યસ્માત, ઓકે, ત અને ક્ષ અલગ છે, તો ત છે એને આપણે યસ્માત છે એની સાથે લઈ લેવાનું છે. યસ્માત પછી ક્ષરમતિ, ક્ષરમતિ તોહમ, ઓકે, તોહમ. આ જે મ છે, મ જે છે એમાં મ પણ છે અને અ પણ છે, અડધો મ પ્લસ અ. જ્યારે મ પછી જે અ છે એ ક્ષ સાથે જોઈન્ટ થઈ જશે, મતલબ અક્ષરાદપી થઈ જાય. અક્ષરાદપી છે તે અક્ષરાદપી થઈ જશે, બરોબર? તો અહીંયા આવી રીતના યસ્માત ક્ષરમતિ તોહમ એ રીતના એક લાઈન થઈ જશે. યસ્માત ક્ષરમતિ તોહમ, યસ્માત ક્ષરમતિ તોહમ, યસ્માત યસ્માત યસ્માત, ક્ષરમતિ ક્ષરમતિ ક્ષરમતિ, તોહમ તોહમ તોહમ. શબ્દોથી આપણે પરિચિત થઈ જવાનું છે, તો જ આપણે આસાનીથી શ્લોક બોલવામાં મદદરૂપ થશે. એકદમ શ્લોક આસાનીથી બોલી શકશો. અક્ષરાદપી, 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 અક્ષરાદપી ચોત્તમઃ, 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 અક્ષરાદપી ચોત્તમઃ. યસ્માત ક્ષરમતિ તોહમ અક્ષરાદપી ચોત્તમઃ. અતોસ્મિ, 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 લોકે લોકે લોકે, લોકે લોકે લોકે, વેદે ચ વેદે ચ વેદે ચ વેદે ચ, પ્રથિતઃ પુરુષોત્તમઃ, પ્રથિતઃ પ્રથિતઃ પ્રથિતઃ, પુરુષોત્તમઃ પુરુષોત્તમઃ પુરુષોત્તમઃ. વારે વારે શબ્દોનું ઉચ્ચારણ કરવાનું છે. શ્લોક એકદમ આસાન થઈ જશે, પરિચિત થઈ જશો શબ્દથી, તો બરાબર. યસ્માત ક્ષરમતિ તોહમ અક્ષરાદપી ચોત્તમઃ, યસ્માત ક્ષરમતિ તોહમ અક્ષરાદપી ચોત્તમઃ. અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ, અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. સંપૂર્ણ શ્લોક સાથે બોલીએ. યસ્માત ક્ષરમતિ તોહમ અક્ષરાદપી ચોત્તમઃ, અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. અનુવાદ જોઈએ, અનુવાદ જોઈએ. હું ક્ષર તથા અક્ષર બેઉથી પર છું, તેથી અને હું સર્વોત્તમ છું. તે કારણે હું આ જગતમાં તથા વેદોમાં પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું, બરોબર? તો પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ક્લેરિફાઈ કરી દેશે. જો આ શ્લોક છે એ સાર છે આનો, બરોબર? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બે શ્રેણી આપણે બધા ક્ષર અને અક્ષર, બરોબર? એનાથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પહેલા કીધું ભગવાને કે ક્ષર અને અક્ષર બે જીવો હોય છે. પછી નેક્સ્ટ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ બંનેથી એક અલગ ઉત્તમ પુરુષ આવેલું છે એ. અને હવે ભગવાન શ્રી કૃષ્ણ ક્લેરિફાઈ કરે છે કે એ ઉત્તમ પુરુષ છે એ હું છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું છું, એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એ કહે છે હું છું, બરોબર? તો ક્ષર તથા અક્ષર બેઉથી પર છે. ક્ષર કેટેગરી, અક્ષર કેટેગરી. ભગવાન કહે છે એ બે થી પર છે, બરોબર? એ બે લોકમાં સમાવેશ ભગવાનનો નથી થતો, ભગવાન એનાથી પર છે. સર્વોત્તમ છે, સૌથી ઉત્તમ, ઓકે. ઘણા દેવી દેવતાઓ છે, ઘણાને આપણે ભગવાન કહીને બોલાવે છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સર્વોત્તમ. બધા ભગવાન આપણે હકીકતમાં ઘણા બધાને ભગવાન કહે છે, પણ ભગવાન ખાલી એક જ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. એ જ એક ભગવાન છે, બધા ભગવાન ના હોઈ શકે, બરોબર? તો સર્વોત્તમ, સૌથી ઉત્તમ પુરુષ છે, સૌથી ઉત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જ છે, ઓકે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સર્વોત્તમ. આ જગતમાં તથા બધા જગતની અંદર અને વેદોની અંદર પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છે. આપણે જોયું કે વેદોનો સાર છે ભગવાન શ્રી કૃષ્ણને જાણવું. તેમાં પરમ પુરુષ તરીકે ઉલ્લેખ જે થયો છે એ કોણ કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ હું જ છું. હાલાકી વેદો લખનાર પણ ભગવાન શ્રી કૃષ્ણ છે, એને અધ્યયન કરનાર પણ ભગવાન શ્રી કૃષ્ણ છે, બરોબર? અને વેદો દ્વારા જાણવા યોગ્ય પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. અહીંયા ક્લેરિફાય કરે છે ભગવાન શ્રી કૃષ્ણ.
તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે ક્ષર અને અક્ષરની જે કેટેગરી છે તેનાથી જે પર છે એ હું છું પરમ પુરુષ તરીકે, અને બધા જે લોક છે અને જે વેદો છે એમાં પણ પરમ પુરુષ તરીકે હું પ્રખ્યાત છું. બધા લોકો મને જાણે છે પરમ પુરુષ તરીકે, ભગવાન તરીકે જાણે છે. હરે કૃષ્ણ. જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતાની જય.